હુમલાખોરોના અડ્ડા પર કાર્યવાહીને મળ્યું વિપક્ષનું સમર્થન। ચંડોળા તળાવમાં ડિમોલેશનની કાર્યવાહીને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે યોગ્ય ઠેરવી છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે બાંગ્લાદેશીઓ સામેની કાર્યવાહીની પ્રશંસા કરી। સાથે સવાલ કર્યો કે ભારતીય પુરાવા ધરાવનારાઓના ઘર કેમ તોડાયા? ક્રાઇમ બ્રાન્ચે જે 600 ને મુક્ત કર્યા તેમની સામે જ શા માટે કાર્યવાહી કરાઈ? ગ્યાસુદ્દીન શેખ કાયદાનો સહારો લેતા જણાવ્યું કે વર્ષ 2010ના પુરાવા હોય તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવાનો નિયમ છે, જેથી કાળઝાળ ગરમી વચ્ચે ભારતીય વિસ્થાપિતો માટે વ્યવસ્થા કરવામાં આવે। કે ત્યાં રહેનારા લોકો કે જેમની પાસે ભારતીય લોકો કે જેમની પાસે 2010ના પુરાવા છે અને 2010 પહેલાથી ત્યાં રહેતા હતા, એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઈન મુજબ જે પ્રમાણે આપણે રિવરફ્રન્ટના વિસ્થાપિતોને મકાન આપ્યા એ પ્રમાણે એમને મકાનો આપવાની હું માંગણી કરું છું। આજે 45 ડિગ્રીની અંદર જે લોકોને આજે વિસ્થાપિત કરવામાં આવ્યા છે એ લોકો ક્યાં જશે?